આત્મીય ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો, આજે આપણે શ્રીમદ ભાગવત કથામાં બીજા અધ્યાયમાં 18મા શ્લોકથી શરૂઆત કરીશું. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી લખિત આ શ્રીમદ ભાગવત કથા એ મનુષ્ય જીવનમાં ત્રિવિધ તાપોથી બચવાનું, મનુષ્ય જીવનને સાર્થક કરવાનું અને મોક્ષ પ્રાપ્તિનું સહજ, સરળ અને સુગમ આ એક સાધન બતાવવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતના બીજા અધ્યાયમાં 18મા શ્લોકમાં ભગવાન કહે છે, મન્યન્તે મામ યથા સર્વે ભવન્તો શ્રીમા વિક્રમં તથાહમ નાવમંતવ્યઃ સ્વજાતિયોસ્મિ સ્વબાંધવ. અહીંયા ઋષિ સમજાવે છે કે તમે બધા લોકો મને જેવો મોટો પરાક્રમી સમજાવી રહ્યા છો તેવું માનીને મારો અનાદર ન કરો. હું તો આપ લોકોનો સજાતીય ભાઈબંધ જ છું. ભગવાન એમ સમજાવે છે. ભગવાન સહજ આત્મીયતાને સૌથી મોટું સન્માન માને છે. લોકો પોતાની પ્રશંસામાં પોતાનો આદર સમજે છે, પરંતુ ભગવાન એમાં પારકાપણાની ગંધ પામીને એમાં પોતાનો અનાદર માને છે. એટલા જ માટે કહ્યું છે કે સન્માન આપો અને સન્માન લો. બીજાનો આદર કરો, બીજાને સન્માન આપો, વડીલો વૃદ્ધોને વંદન કરો, યુવાનોને પ્રણામ કરો અને નાના બાળકોને પ્રેમ કરો. કારણ નાના બાળકો ભગવાનનું સ્વરૂપ છે અને એટલા જ માટે ભગવાને બાળ સ્વરૂપે જે લીલાઓ કરી છે એ લીલાઓનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે આ રીતે મારા પ્રત્યે તેમની ભ્રાંત ધારણાનું કારણ એ છે કે તેઓ મારા તથા પોતાના યથાર્થ રૂપને જાણતા નથી. આગળ કહેશે, જનો વૈલોકવેતાસ્મિન વિદ્યા કામ કર્મવિ ઉચ્ચાવચા સુગતેશો ના વેદસ્વમ ગતિમ ભ્રમન. આ સંસારમાં જીવ અજ્ઞાનવશ અલગ અલગ પ્રકારની કામના અને પૂર્તિ કરવા માટે અનેક પ્રકારના કર્મો કરે છે. પછી તેના ફળ સ્વરૂપે દેવતા, પશુ, મનુષ્ય, પક્ષી વગેરે ઊંચી નીચી યોનિઓમાં ભટકતા રહે છે. પોતાની અસલી ગતિને, આત્મ સ્વરૂપને નથી ઓળખી શકતા. એટલા જ માટે કહેવામાં આવ્યું કે જાત જાતની કામનાઓ કરવી અને તેની પૂર્તિ કરવી મનુષ્યને શાનદાર લાગે છે, પરંતુ તે તેની ભ્રાંતિ છે. સ્વયં પોતાના વિષયમાં ન જાણવાના કારણે મનુષ્ય ભટકે છે. ત્યારે ભગવાને પોતાના પ્રિયજનોને બ્રહ્મ હૃદયમાં પ્રવેશ કરાવીને, અર્થાત બ્રહ્મ સંબંધી તત્વ જ્ઞાનમાં પ્રવેશ કરાવીને સાચો બોધ કરાવ્યો. ત્યારે તેમને એ જાણીને અચરજ થયું કે ભગવાન જ્ઞાનરૂપ છે અને 4 વેદ એમની જ સ્તુતિ અર્થાત વ્યાખ્યા કરે છે.
ત્યારબાદ બધા કાર્યો સ્વાભાવિક રીતે ચાલવા લાગ્યા. એક દિવસ અરિષ્ટાસુર નામનો દૈત્ય બળદનું ધારણ કરીને બ્રજમાં આવ્યો તથા આખા સમાજને આતંકિત કરવા લાગ્યો. શ્રી કૃષ્ણને સૂચના મળી તો તેઓ ત્યાં પહોંચ્યા અને લલકારીને બોલ્યા, બલર્દપહાહં દુષ્ટાનાં ત્વદિદ્વાનાં દુરાત્મનાં ઇત્યાસ્ફોટયાચ્યુતોરિષ્ટં તત તલ શબ્દેન કોપયન. જુઓ, તારા જેવા દુરાત્મા દુષ્ટોના બળનો ઘમંડ ચૂર કરી નાખનાર હું જ છું. આ રીતે લલકારીને ભગવાને થાપટ મારી અને એને ક્રોધિત કરવા માટે તે પોતાના એક મિત્રના ગળામાં હાથ નાખીને ઉભા રહી ગયા. અહીંયા કહેવામાં આવ્યું કે વીર પુરુષ બીજાને કષ્ટ આપનાર દુષ્ટોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લે છે અને બીજાને ભયમુક્ત કરી દે છે. શત્રુને ક્રોધ ચડાવ્યો, પરંતુ સ્વયં સ્વાભાવિક સ્થિતિમાં ઊંચા રહેવું આદર્શ રણનીતિ છે. અહીંયા આપણને સૌને એ શીખવા મળે છે કે મનુષ્ય ગમે તે પરિસ્થિતિની અંદર ક્રોધ કરવો ના જોઈએ અને શાંત બની નિશ્ચિંતપણે પોતે તેનો સામનો કરવો જોઈએ. અરિષ્ટાસુર ક્રોધથી ભરાઈને આગળ પાછળ વિચાર્યા વિના કૃષ્ણ તરફ ધસી ગયો. ત્યારે ભગવાને જ્યારે જોયું કે તે હવે મારા પર આક્રમણ કરીને પ્રહાર કરવા માંગે છે, ત્યારે એમણે તેના શિંગડા પકડી લીધા અને એને લાત મારીને જમીન પર પાડી નાખી અને પછી પગ દબાવીને એ રીતે તેનું કચુંબર કાઢ્યું જેમ કોઈ ભીનું કપડું નીચોવી રહ્યું હોય. ત્યારબાદ એના શિંગડા ઉખેડીને એને ખૂબ માર્યો, જેથી કરી તે નિષ્પ્રાણ થઈ ગયો. વીર પુરુષ શાંત રહેવાની સાથે પહેલા સતર્ક પણ રહે છે. સ્વયં આક્રમણ કરતા નથી, પરંતુ આક્રમણકારી પહેલો પ્રહાર કરી જાય એના પહેલા જ એને કાબુમાં લઈ લે છે. આ રીતે અરિષ્ટાસુરનો વધ થઈ ગયો. બીજી બાજુ કંસના રાક્ષસો સતત માર્યા જવાના કારણે પરેશાન હતા. નારદજીએ વિચાર્યું કે હવે એને પણ ઠેકાણે પાડવો જોઈએ. તે કંસની પાસે પહોંચ્યા અને એને કહ્યું કે કૃષ્ણ વાસુદેવ દેવકીના પુત્ર છે અને એમણે તમારા મોકલેલા બધા જ રાક્ષસોને માર્યા છે. આ સાંભળીને કંસ ક્રોધિત થયો. વાસુદેવને મારવા તલવાર લઈને દોડ્યો. નારદજી એને રોકી લીધો તો એણે દેવકી સહિત એમને ફરીથી જેલમાં લખાવી દીધા. પછી કેશી નામના દૈત્યને બોલાવી કૃષ્ણને મારવા માટે મોકલ્યો. ભાઈઓ બહેનો, શ્રીમદ ભગવત કથાની અંદર આપણને જીવન જીવવાની કળા શીખવવાની મળે છે. જીવનમાં સંયમિત કેવી રીતે રહેવું, જીવનને શાંતિથી આનંદિત કેવી રીતે જીવવું, એ પણ શીખવવામાં આવે છે. અને એટલા જ માટે શ્રીમદ ભાગવતને પરમ પૂજ્ય ગુરુદેવે પોતે લખી અને સમાજની સામે એક આદર્શ પ્રસ્તુત કર્યો છે. ભાઈઓ બહેનો, આપને આ વિડીયો ગમ્યો હશે, લાઈક કરજો, શેર કરજો, ફોલો કરી આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી અને આ સદજ્ઞાનને ઘર ઘર પહોંચાડવાનો પ્રયત્ન કરશો. સાથે સાથે આ સદજ્ઞાનની વહેતી ગંગા ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારથી વહેતી થઈ છે અને
એના ભગીરથ છે વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, કે જેમણે 3200 થી વધારે પુસ્તકો લખી, 4 વેદનું ભાષ્ય કરી, ઉપનિષદો પુરાણો વેદોનું ભાષ્ય કરી અને આ સમાજની અંદર કુવિચારો, કુસંસ્કારો અને કુરીતિઓના નાશ માટે એમણે જ્ઞાન યજ્ઞની લાલ મશાલ પ્રગટાવી છે. તો આવો આપણે સૌ જ્ઞાન યજ્ઞની લાલ મશાલને પકડી અને જન જન સુધી પહોંચાડીએ.